નમસ્કાર, જય હિન્દ. હું છું હાર્દિક પંડ્યા અને આપણી યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે ધ હ્યુમન રોબોટ યુનિટ નંબર 2 સ્ટાન્ડર્ડ 10 ધ હ્યુમન રોબોટનું ભાષાંતર જે બીજા પાઠથી શરૂ કરવાનું છે એનો અભ્યાસ કરીશું. તો વધુ સમય ન વેડફતા આપણે છે એ સીધા ભાષાંતર તરફ જ આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે ધ હ્યુમન રોબોટની અંદરના ભાષાંતરમાં જોયું હતું કે કયા ફીચર ઉપર કઈ સિસ્ટમ સાથે કાર્ય કરે છે. એના 3 સિદ્ધાંત હતા. ઘરના ઉપયોગ માટે છે આ રોબોટ એકદમ કાર્યક્ષમ હતો. ત્યારબાદ છેલ્લે જે જોયું હતું તો કે એક મોલમાંથી અલગ અલગ ગ્રોસરીની આઇટમ છે એ રામસિંગ પાસેથી પ્રેમ ચોપરા ખરીદી કરાવતો હતો ને એના મનમાં એવું થયું હતું કે ભાઈ આપણો રોબોટ છે, મારો રોબોટ એ કે ખાલી ગ્રોસરી થોડો ખરીદી શકે, આ તો એ કે હીરા ને માણેક ને એવું પણ ન ખરીદી શકે. અને છેલ્લે પે એટ ધ કેશ કાઉન્ટરથી આપણે છે ભાષાંતર છોડ્યું હતું. ત્યારબાદ સેકન્ડ પેજ ઉપર રામસિંગ 070 followed પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 070 followed પ્રેમ ચોપરા. ફોલોવડ એટલે પીછો કરવો, એની પાછળ ચાલવું. પ્રેમ ચોપરાની પાછળ ચાલવા માંડ્યો. લાઇક એ ફેથફુલ ડોગ. લાઇક એટલે જેમ કે ફેથફુલ એટલે વફાદાર, ડોગ એટલે કૂતરો, વેન એટલે જ્યારે ત્યારે. હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે હી એટલે પ્રેમ ચોપડા છે ગોપાલ જ્વેલર્સે સ્ટોપ્ડ એટલે કે રોકાણો ત્યાં સુધી રામસિંગ 070 એ પ્રેમ ચોપરાનો એક વફાદાર કૂતરાની જેમ પીછો છે એ કર્યો. ત્યારબાદ through the glass window he saw a generous display of gold ornaments. Through એટલે દ્વારા, the glass window એટલે ગ્લાસ વિન્ડો દ્વારા એટલે ગ્લાસ વિન્ડોની અંદર. એમાં he saw, he એટલે અહીં કોના માટે તો કે પ્રેમ ચોપરા માટે. he saw a generous display of gold ornaments. જેનરસ ડિસ્પ્લે એટલે કે વિપુલ પ્રમાણમાં ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે સોનાના આભૂષણો ભરેલી ડિસ્પ્લે છે એ એણે જોઈ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. ક્વિકલી એટલે કે તરત જ, ધીમેથી. ઝડપથી એક ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું, સંતાઈ જવું. અરાઉન્ડ ધ કોર્નર એટલે તરત આ બધું જોયું ને ત્યાં પ્રેમ ચોપરા છે એ એક કોર્નરમાં સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. એન્ડ સ્પોક અને બોલ્યો કેની અંદર તો કે ઇનટુ ધ રિમોટ કંટ્રોલ. સોફ્ટલી એટલે ખૂબ જ ધીમા અવાજે અને ક્લિયરલી એટલે કે સારી રીતે સંભળાય એવી રીતે, સ્પષ્ટ જેને કહેવાય, બોલ્યો. પિકઅપ એ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે ઉપાડી લેવું, નેકલેસ એટલે ડોકમાં પહેરવાનો હાર છે એ ઉપાડી લે કે. એન્ડ હાઇડ એટલે કે સંતાડી દે. નો નોઇઝ અને અવાજ કરતો નહીં. નો નોઇઝ એટલે કે શાંતિથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે કે આ જે માહિતી છે એ નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ એટલે બહાર પડવું, ફેલાવવી ન જોઈએ એ કે. અવાજ ન આવવો જોઈએ. એક નેકલેસ લઈ લે ને જરાય માહિતી બહાર ન પડવી જોઈએ એવું એ બોલ્યો. ટોપ સિક્રેટ. આ ઈ કે એક ટોપ સિક્રેટ છે એટલે કે એકદમ ખાનગી વાત છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અધરવાઇઝ એટલે કે નહીંતર આઈ વિલ દ્વારા ભવિષ્યકાળ સૂચવાય. ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું. યોર સિસ્ટમ એટલે તારી સિસ્ટમ છે એ કે હું નકર બંધ કરી દઈશ. ભવિષ્યકાળ. હી થ્રીટન્ડ તેણે આવી ચેતવણી આપી. થ્રીટન્ડ એટલે ચેતવણી આપવી. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 છે મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. મૂવ્ડ એટલે જવું, ઇનસાઇડ ધ શોપ એટલે કે શોપની અંદર પ્રવેશ્યો. ક્લોઝ
ટુ ધ કાઉન્ટર અને પછી કાઉન્ટરની સાવ નજીક ગયો. ક્લોઝ એટલે નજીક, ટુ ધ કાઉન્ટર એટલે કાઉન્ટર તરફ એની નજીક ગયો. હિઝ metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. His metallic palm એટલે હાથ, મેટાલિક એટલે ધાતુનો, એક્સટેન્ડેડ ફોરવર્ડ, એક્સટેન્ડેડ એટલે આગળ વધવું, ફોરવર્ડ એટલે ની તરફ. કોની તરફ? તો કે નેકલેસ તરફ. સાયલન્ટલી કેવી રીતે? તો કે શાંતિથી. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. વેન્ટ એટલે જવું, પહોંચી જવું. એક રીતે તમે આની અંદર જુઓ તો ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ યુનિટ એટલે પોતાનું જે સંગ્રહ કરવાનો ભાગ હતો ત્યાં પહોંચી ગયો. કેવી રીતે? તો કે વિધાઉટ એ ક્લિંક ઓર એ જિંગલ. કોઈ પણ જાતના રણકાર, ક્લિંક એટલે રણકાર, ઓર એ જિંગલ એટલે ખણખડાટ, અવાજ કોઈ પણ વગર જાતનો આવ્યા વગર છે એ એની પોતાના સ્ટોરેજ યુનિટમાં હંતાડી દીધું. નોબડી ટુક ઇનસાઇડ. નોબડી ટુક નોટિસ, એટલે કોઈ પણ વ્યક્તિએ નોટિસ કર્યું નહીં, એટલે કે કોઈને આ વાતની ખબર પડી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ, ધ shoplifting went on for some days without any trace or anxiety and recognition in the beginning. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક એટલે જૂનવાણી, ટુ ઓર્નામેન્ટ્સ એટલે કે ધાતુના સોનાના ઘરેણાથી લઈ એન્ટિક્સ એટલે કે જૂનવાણી વસ્તુઓ સુધી જે એક્સપેન્સિવ હોય એ લઈને. એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ એટલે રત્નો. સ્ટોન એટલે પથ્થર થાય આમ તો, પ્રીસિયસ સ્ટોન એટલે રત્નો. ધ shoplifting went on for some days. એટલે થોડા દિવસો સુધી. ધ shoplifting went on એટલે ચાલુ રહેવું, લિફ્ટિંગ એટલે ચોરી, શોપની અંદરથી ચોરી. વિધાઉટ એની ટ્રેસ એટલે કોઈ પણ જાતની ચિંતા કે અનેક્ઝાઇટી એટલે ચિંતા, અને ટ્રેસ એટલે ડર વગર છે આ બધું છે એ ચાલુ રહ્યું. એન્ડ રિકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ, અને કોઈ પણ જાતની ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં, રિકોગ્નાઇઝેશન એટલે આની કોઈ પણ જાતની ગણતરી વગર, ટૂંકમાં કોઈના ધ્યાનમાં જ ન આવ્યું, કોઈ આની ગણતરી જ ના કરી. બરાબર છે. But the confused reaction of shop owners gradually become louder. પણ the confused એટલે ગૂંચવણ ફરી. બરાબર છે. કન્ફ્યુઝડ એટલે શું થશે? ગૂંચવણ ફરી. રિએક્શન ઓફ શોપ ઓનર એટલે દુકાનદાર, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, બીકેમ એટલે થવું અથવા બનવું, લાઉડર એટલે વધવું. પણ દુકાનદારોની જે ગૂંચવણ ભરવી પ્રતિક્રિયાઓ હતી કે ભાઈ આ બધું જાય છે ક્યાં, ધીમે ધીમે વધવા લાગી. શરૂઆતમાં કાંઈ ન વાંધો આવ્યો, પણ પછી છે એ દુકાનદારોને એવું લાગવા માંડ્યું કે આ બધું લઈ કોણ જાય છે. અનવેર છતાં પણ પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. અનવેર છતાં પણ પ્રેમ ચોપરા વેન્ટ ઓન, પ્રેમ ચોપરાએ છે આ બધું ચાલુ જ રાખ્યું. વિથ કોની સાથે? તો કે વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી until તેની ચોરી છે, સ્પ્રી છે ચાલુ જ રાખી. until એટલે જ્યાં સુધી, ક્યાં સુધી ચાલુ રાખી? પણ a young fruit vendor noticed an expensive bunch. a young fruit vendor
ફેરિયાવાળો, યુવાન ફેરિયાવાળો છે નોટિસ્ડ એટલે એને ધ્યાનમાં આવ્યું, એને ખબર પડી ગઈ. અને એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘી બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષનો જે બંચ છે, ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક રોબોટ, બ્લુ રોબોટ. રોબોટની અંદર છે એ આ ઝુમખું અફઘાની દ્રાક્ષનું અદૃશ્ય થતા જોયું ત્યાં સુધી છે એ આને ચાલુ જ રાખ્યું, કોઈ પણ જાતની ચિંતા વગર. ત્યારબાદ The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. Before એટલે પહેલાં. ભાષાંતરની શરૂઆત થશે ક્યાંથી? તો કે બિફોરથી, અથવા તમે આગળથી પણ કરી શકો, પણ આપણે હાવ હેલી રીત બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ, કે ભાઈ તેનું છે દુકાનદારોનું વેલ્યુએબલ વેર મિસિંગ, એ જ્યારે મિસ થયું હતું એટલે કે એ ચોરાઈ ગયું હતું ત્યારે એની પહેલાં ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, કે ઇન્સિડન્ટ આ ઘટના છે એ બધે, ઇન્સિડન્ટ એટલે ઘટના, વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હર્ડ, અને બધે જ છે જલ્દીથી, નો સુનર એટલે ખૂબ જ જલ્દીથી, રિલેટેડ એટલે બધા જે હતા એને જાણવામાં આવી ગઈ. સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, અને સમ શોપકીપર્સ અને ઘણા બધા દુકાનદારો છે રિકોલ ધ પ્રેઝન્સ, રિકોલ એટલે યાદ આવું, ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, એને આ એની બધી ચીજ વસ્તુઓ છે એ જાતી હતી, ચોરાઈ જતી, એની પહેલાંની આ જે મેટાલિક બ્લુ રોબોટની હાજરી હોય ને ત્યાં એ એને યાદ આવવા માંડી કે આ હોય કે આપણી બધી ચીજ વસ્તુઓ જાતી ત્યારે આ મેટાલિક બ્લુ રોબોટ છે એ ત્યાં હાજર રહેતો, એ બધું એને યાદ આવવા માંડ્યું. In their shop before their valuables were missing. This information reached the police headquarters in no time. In no time એટલે થોડાક જ સમયમાં. This information એટલે આ માહિતી reached the police headquarters, અને આ માહિતી છે એ પોલીસ હેડક્વાર્ટરે પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ, વન ડે એટલે એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ, ગાઈડેડ એટલે એને લીડ કરવું, હુકમ આપવો, આદેશ આપવો. ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, શું આદેશ આપ્યો તો કે ઝવેરી બ્રધર્સ ત્યાંથી લિફ્ટિંગ એટલે ચોરવું, પ્રિસિયસ જેમ્સ, પ્રિસિયસ એટલે કિંમતી, જેમ્સ એટલે કે રત્નો ચોરવાનો છે એ આદેશ આપ્યો. એટલે ઝવેરી બ્રધર્સ છે ત્યાંથી ચોરી કરવાનું, જેમ્સ એટલે રત્નો ચોરી કરવાનો છે આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ્સ. પોલીસ છે વોઝ વેઇટિંગ, પોલીસ છે એની વાઇટ જ જોતી હતી કે ચોરી થાય ને. ઇન રેડીનેસ કેવી રીતે? તો કે હાવ એકદમ તૈયારીમાં. કેવી? તો કે એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ, કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા સાથે કેપેબલ ઓફ, કે જે કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, કે દરેક સેકન્ડનું રેકોર્ડિંગ થઈ શકે એવા કેમેરા સાથે વાટ જોતી હતી, વેઇટ કરતી હતી. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, શા માટે? તો કે ક્લિકડ હિમ, કે તેને છે એ એક્ટ એટલે કે આ બધી પ્રવૃત્તિ કરતા હોય એવું રેકોર્ડ કરી લેવા માટે ત્યાં તૈયાર જ હતી. રામસિંહ રોબોટ વોઝ કોટ, રામસિંહ રોબોટ છે એ કોટ એટલે પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપરા ફ્લાઇડ એઝ સૂન એઝ હી સો, એઝ સૂન એઝ એટલે જેવો કે તરત, હી સો એને આ બધું જોયું એટલે પ્રેમ ચોપરા ફ્લાયનું પાસ્ટ પાર્ટિસિપલ, ફ્લીડ એટલે ત્યાંથી ભાગી છૂટું, નાસી છૂટ્યો. થ્રુ ધ બાયનોક્યુલર્સ, કેવી રીતે એને જોયું હતું? તો કે થ્રુ ધ બાયનોક્યુલર્સ એટલે દૂરબીનથી છેટા ઊભા એની આ બધું જોયું ને એટલે એ સીધો ત્યાંથી નાસી ગયો. 2 persons
noting down Ram Singh's license number printed on his metallic nick. અને પ્રેમ ચોપરાએ બાયનોક્યુલરમાં શું જોયું તો કે 2 persons એટલે કે 2 વ્યક્તિઓ છે. નોટિંગ ડાઉન એટલે લખવું. રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની ધાતુની જે નેક હતી રોબોટની એના ઉપર એના લાઇસન્સ નંબર લખ્યા હતા. એ હામાવાળા 2 જણા પોલીસવાળા લખતા હતા. ત્યારે આ બધું બાયનોક્યુલરમાં જઈને છે એ આ ભાઈ ભાગી ગયા. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરા અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. એ ક્યાંથી પકડાણો તો કે હિઝ હોમ એટલે પોતાના ઘરેથી અરેસ્ટ થયો. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ રામસિંગ 070ના ઓનર તરીકે છે એ ત્યાંથી પકડાણો. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એના અરેસ્ટ થતા બાદ તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટ હિયરિંગ એટલે સુનાવણી થાય, ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ એટલે અરેસ્ટ થયા બાદ તરત જ કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપરા છે એ કોર્ટના બેલ એટલે જામીન પરથી છે એ છૂટો થઈ ગયો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ એટલે ચીજ વસ્તુઓ, સ્ટોલન એટલે ચોરેલી, રિકવર્ડ એટલે કે હાથમાં આવવું અથવા પાછું મળવું, ફ્રોમ હિઝ હાઉસ એટલે એના ઘરેથી એકેય આર્ટિકલ એટલે વસ્તુ છે એ પાછી મળી નહીં, એટલે કાંઈ પુરાવા ખાસ મળ્યા નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ એટલે તેની ગેંગ દ્વારા. હી હેડ ક્લિયરલી ડિસ્પોઝડ ધેમ એ બધી જ ચીજ વસ્તુઓને ક્લેવરલી એટલે ચતુરાઈથી, ડિસ્પોઝડ એટલે કે એની છે એ બધો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટની અંદર તેણે બધા જ આક્ષેપો, ચાર્જીસ છે એને ડિનાઇડ, આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ડિનાઇડ કરી દઈ છે ને 3 પત્તીમાં, નકારી દીધી. બધુંય છે એણે નકારી દીધું. Someone else seems to have tampered with Ramsing 070's program. Someone else કોઈ બીજો છે, seems to have tampered એવું લાગે છે એ કે seems એટલે એવું દેખાવું અથવા લાગવું. શું કીધું? હી આર્ગ્યુડ. જો છેલ્લો શબ્દ છે હી આર્ગ્યુડ એટલે તેણે એવું કીધું કે કોઈક બીજો છે એ રામસિંગને ટેમ્પર્ડ એટલે ઉપસાવતો તો આ બધું કરવામાં. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ કે ભાઈ પોલીસ છે મને તો હોમ એટલે ઘરે છે એ થી ગોઈતો એટલે હું તો ઘરે હતો, મને ખબર નથી. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. મારી જેમ જ હવે ધ્યાન રાખ. કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલ, કાઉન્સિલ એટલે સલાહકાર કે જે વકીલ હોય, દેખીતું છે અહીંયા. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, એણે પોતાનું ગળું છે એ ખંખેર્યું એટલે ખોખારો ખાધો. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને ક્લોઝરની બાજુમાં નજીક જઈને કહ્યું, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. I request Ramsing robot to be called in the court. શું કીધું? થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ, ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન એટલે જ્યારે, થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ, હેપનિંગ એટલે કે બનેલું, મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર, ક્યુરિયો ડીલર્સ એટલે પ્રાચીન વસ્તુઓ વેચનાર, હેવ બીન અફેક્ટેડ તેના પર કે ઘણી બધી અસર થઈ છે. એટલે કે આ બધું જે બન્યું ને ચોરીઓ થઈ એના ઉપર એની ઘણી બધી અસર થઈ છે. તે ધ્યાનમાં લેતા, કન્સિડરિંગ એટલે કે ધ્યાનમાં લેવું, ગણતરીમાં લેવું. જો ઉપર છે થોડુંક ડિફિકલ્ટ થાય છે હવે. કન્સિડરિંગ એટલે તે ધ્યાનમાં લેતા રામસિંગ 070
એટલે કે રામસિંગ 070 રોબોટની કઈ રીતે કામ કરે છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. એ કે આ બધું જોઈને એવું લાગે છે કે રામસિંગ કઈ રીતે એનું સિસ્ટમ કામ કરે છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ, એ ખૂબ અગત્યનું છે, એ જાણવું ખૂબ અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું કે એવી રિક્વેસ્ટ કરું છું કે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોલ્ડ એટલે કે ન્યાયાલયમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર એટલે બીજા દિવસના અખબારમાં, પેપર એટલે અખબાર, છાપાઓના મુખ્ય સમાચાર શું હતા તો કે રોબોટ ગોઝ ટુ કોર્ટ એટલે કે રોબોટ ન્યાયાલયે જશે. એવા એના સિટીના બીજા દિવસના સમાચાર હતા. ધ નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ. ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. ઓવર એટલે વધુ, ક્રાઉડેડ એટલે ટોળામાં, એટલે ખૂબ ભરાયેલી હતી. વિથ ધ પીપલ, કેવા લોકો તો કે કીન ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. કે ભાઈ સાક્ષી છે, રોબોટ સાક્ષી છે અને પાંજરામાં જોવા માટે, વોચ એટલે જોવું, ઇન ધ વિટનેસ બોક્સ, વિટનેસ બોક્સ એટલે પાંજરું, બરાબર છે. અત્યારે આમ તમે સમજો તો એમાં જોવા માટે અહીંયા ખૂબ જ કોર્ટમાં ભીડ હતી. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ટીકિંગ એટલે અભ્યાસ કરવો, લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી ઘડી સુધી કાઉન્સિલ ગોયલે પોતાના મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો, એટલે ખૂબ તૈયારી કરી હતી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. હી અપિયર્ડ એટલે દેખાવું, કોન્ફિડન્ટ. જો ડિસઅપિયર્ડનું ઓપોઝિટ થાય, અપિયર્ડ એટલે દેખાવું, કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, એન્ડ ક્રિસ્પ, ક્રિસ્પ એટલે ચોક્કસ દેખાતા હતા પોતાની બાબતમાં. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ પ્રેમ ચોપરા પણ એવો જ દેખાઈ રહ્યો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. નેવર એટલે ક્યારે નહીં, વુડ ધીસ મશીન, આ મશીન છે, મેન બીટ્રે, બીટ્રે એટલે દગો દેવો, હિઝ માસ્ટર એના માસ્ટરને, માલિકને ક્યારેય દગો દેતી નથી. ધ પ્રોસિડિંગ બિગન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિજર છે એ બિગન એટલે શરૂ થઈ અને રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, અને એ છે એ ત્યાં આવ્યો અથવા તો ત્યાં દેખાણો, હાજર થયો. Your Honor, Counsel Goyal began, I am told by super robots that the memory tape designed in these types of robot contains information of the previous week. Your Honor એટલે કે એક જજને છે ને પુકારવાનો આ શબ્દ છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન, કાઉન્સિલ ગોયલે એ શબ્દથી શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ, મને એક સુપર રોબોટ્સ છે એના દ્વારા જ, એટલે એનું યંત્ર જોઈને જ માહિતી મળી છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ, ઇન ધીસ ટાઈપ એટલે કે આવા પ્રકારના રોબોટમાં મેમરી ટેપ એટલે યાદ રાખવાની જે ટેપ છે, ડિઝાઇન્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, કે પ્રીવિયસ વીક એટલે છેલ્લા અઠવાડિયાનું ટેપમાં યાદ રહી જાય એટલું કે આવી મેમરી છે એમાં આવેલી હોય છે, અથવા તો એવું આની રચના કરવામાં આવેલ છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. બટ ધ કેસ સ્ટાર્ટેડ, પણ આ કેસ છે એ ત્યારે ચાલુ થયો જે ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે આ બધી ઘટનાઓ ઘટી, ચોરીઓ થઈ, એના 15 દિવસ પછીથી કે આ કેસ ચાલુ થયો. કોણ એવું બોલે છે જોજો ખબર પડી જાય. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, કે જરૂરી માહિતી છે એ મસ્ટ એટલે કે ચોક્કસપણે વાઇપ્ડ આઉટ એટલે કે નીકળી ગઈ હશે, ભૂંસાઈ ગઈ હશે. કોણ એવું કીધું તો કે ધ જજ છે, જજે આવું કીધું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટારિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા સામે સ્ટારિંગ એટલે જોઈન કાઉન્સિલ ગોયલ છે એ સ્માઇલ્ડ સોફ્ટલી એટલે ધીમેથી થોડું મલક્યા, સોફ્ટલી એટલે થોડુંક, સ્માઇલ્ડ એટલે કે મલકવું. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ
of operation ever since. સાહેબ કે ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે બધું નીકળે ને, સમજાય છે તમને છોકરા? બરાબર છે. પ્રેમ કોપરાસ લખ્યું જોવા, એ સુધારવાનું છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામ સિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાનો ફેસ છે, ચહેરો છે, ફેલ એટલે કે પડી ગયું, મોઢું લટકી પડ્યું. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એને આત્મવિશ્વાસ હતો કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે 070 આપણો જે છે એ આપણું હંમેશા કયું કરશે, એટલે કે માસ્ટર છે એના માલિકને કયું કરશે એટલે અનુસરશે. ઓબે એટલે અનુસરવું. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ એટલે કે સિક્રેટ છે એ સુરક્ષિત જ રહેશે અથવા તો હતી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, અને જજ છે એને ઓર્ડર આપ્યો કે તમે આગળ બોલો. યુ મે કન્ટિન્યુ એટલે પાછું શરૂ કરવું, મે એટલે મહેરબાની કરીને તમે કે આગળ બોલો. જજ જો કે મહેરબાની કરીને એમ ના કહે, પણ એવો ઓર્ડર છે એને કર્યો. તો આવતીકાલે કોર્ટની કાર્યવાહી શું થશે એનું ભાષાંતર જોશું. ત્યાં સુધી ટેક કેર.